એ આ શું કરી રહી છે તું? ફોન જોતી હતી. 10 મિનિટથી હું અહીંયા આવીને ઊભો છું, તું એમાં ફોન જોઈ રહી છે અને તારા પાછળથી આ છોકરો તારા અંદર મોબાઈલની અંદર જોઈ રહ્યો છે. તને એમ નહીં થતું આખું વરસ તો ધ્યાન નહીં આપ્યું, ફક્ત હવે એનો મહિનો બાકી એ પરીક્ષાનો, તો એ વખતે તો ધ્યાન આલ. અને તને ખબર નહીં પડતી તારે ભણવાનું છે તો તું ચોપડીમાં ધ્યાન આલે કે મોબાઈલમાં ધ્યાન આપે? અને તને 1000 વાર ના પાડીશ, એ ભણતો હોય ત્યારે તારે મોબાઈલ નહીં લેવાનો. હવે ઘડીક વાર લીધો તો શું ઘડીક વાર? હું તો આખરી જેટલી વાર આવે તારી હાથમાં મોબાઈલ જ હોય છે તારા પાસે, બીજું કંઈ હોતું જ નહીં. અને આ વખતે નપાસ થયો ને તો તારું બંનેનું આવી બન્યું. હું આટલો દોડું છું, એમની ફીઓ આટલી ભરું છું, તો તમને એમ નહીં થતું કે ઘરે રહીને એને છોકરાને તો થોડુંક તો ભણાવીએ કે ના ભણાવીએ? બસ આ ધ્યાન નવરા પડે મોબાઈલ કા ટીવી. અને તને કહું છું થોડું ધ્યાન આલ ભણવામાં. અને 10 મિનિટ વાંચ્યો, થઈ ગયું, મૂકી દીધું. પૂછો આવી સાંજે, હા પપ્પા આજનું મારું લેસન થઈ ગયું, આ થઈ ગયું બધું. હવે મહેરબાની કરીને આ મહિનો છે ઇન્ટરનેટ બધું બંધ, મોબાઈલ પણ નહીં મળે કહી દઉં. હા મહેરબાની કરીને મહિનો ધ્યાન આપ. અમે તો ઘરે ના રહીએ, આખું કામના કારણે બહાર રહેવાનું હોય, પણ તમે ઘરે હોય તો થોડો તો ટાઈમ કાઢે એના માટે. અને જ્યારે ભણતું હોય ત્યારે મહેરબાની કરીને તું મોબાઈલ ના લે, એનું ધ્યાન એમાં જાય જ. ઘડીક વાર નહીં રહીએ તું મોબાઈલ વગર. ખાવા કાઢે